અને તમે એ ન વિચારતા કે અમને કોઈ નહીં હલાવીએ કે અમારા મકાન પડશે તો કાલ તમારા ફ્લેટો પણ પડશે, કાલ તમારા બંગલા પણ પડશે. સમજી વિચારીને હાલજો. અને બીજું ખાસ તમારા માટે ઇન્દ્રનીલભાઈ રાજગુરુએ રાજકોટમાં આવા 55 મફતિયા છે. કેટલા? 55. છેલ્લા 3 દિવસથી અમે 55 મફતિયામાં પત્રિકાઓ બાટી અને આખા રાજકોટને દેખાડ્યું છે. જો આજે કલેક્ટર નહીં સમજે, આ કલેક્ટર કે આ સરકાર નહીં સમજે તો આખા રાજકોટના 55 મફતિયાને રેસકોર્સમાં શાસ્ત્રી મેદાનમાં ભેગા કરી 2 લાખ માણસ ભેગા કરીને સરકારને દેખાડશું. અને હવે તમે જેલમાં નાખો કે ગોળીએ દો, પણ હવે ઘર બહાર ન હોય કે તો મરી જવું સારું. હવે કોઈ છે જ નહીં અમારી પાસે ગુમાવવા દેવું. તમે ઘર નહીં જો પછી આપણે પાસે ગુમાવવા જવું શું છે? જેમ અમે શું કે અમે કોરોનામાં મરી ગયા હતા, પણ ઘરને અડશો તો અમે મરવા તૈયાર છીએ. એટલે જે કાંઈ આપણી રીત છે એ ગાંધી સીધ્યા રાહે આપણે લડી રહ્યા છીએ. આપણી વચ્ચે થોડી જ વારમાં જિગ્નેશભાઈ